આશા વહુ પાછો થોડો ઝપાટો રાખજો અને બોલ્યાન મોકલ્યો છે મેં આ તમાકુ નમૂનો લઈ હું શું કહું છું આ રાડીઓ થોડોક આમ ઘસીને હોરજો આમાં પાછું રહી જાય તો અને આ વેચવાનો છે પાછો એટલે રાડિયો તો જુઓ નહીં એકદમ ચોખ્ખો થોડોક ઝપાટો રાખજો અરે 108 ની પેજ બસ. હેલિકોપ્ટર કેવું આમ કરીને ઉડી જાય બાકી એકઈ ગાડીઓ રહેવું ના જોઈએ રાડિયું હરખું ગોરવાનું પાછું હો. ના ના એ તો કમ્પ્લીટ જ છે બાકી કોમ તો આશા વવત કરો હો, આશા વવત બાકી તો ખાજો ઢગલો પડ્યો હન પાવાગઢ જેવો અલી બોન હટને મામા આખી ખાસ વચ્ચે ને વચ્ચે ખોયાન માફક બેઠી જાણ પોતાનું ઘર તૈયાર દેખાતો બીજો આખો દાડો એને ચોટેલી હોય છે એમને કે થોડા આગળ બેઠીએ તો પણ અહીં કોમ ચાલે છે કોમ રેજ નહીં આવતું હું કામ જ કરું છું ને શું બાપા કોમ કરો છો આ ઘરમાં ખાવા બનાવી નાઈ રોટલા આખી જિંદગી હાવયણા ઝાડ જ માર્યો હન તમ તમાર આ હડે આ કૂતરી હોય અહીં ખતી જ નહીં નાગી જશે પણ આજે કરે હું મને તો કંટાળો આવા બોલાડીને માફક બોલ ના કર આવડે છે હા મને ખબર પડે છે કે અને કોને ટંટ મારે પેલા બોલ્યાન મોકલ્યો છે તમાકુનો પેલો નમૂનો લઈ એ તમાકુ નમૂનો લઈને નહીં જાય રખડવા નીકળી પડ્યા છે બહુ વ્યામ હારા નહીં હું શું કહું છું બોલ્યાને ડેરીએ દૂધ રેડવા મોકલું તોય તમને તો વ્યામ પેલું રાશન કાર્ડ લઈને અનાજ લેવા મોકલું તોય વ્યામ બેંકમાં મોકલું તોય વ્યામ આટલા બધા વ્યામ ના હારા પણ બાપા હવે સુધરો હું તો સુધરેલી જ છું તમારા છોકરાને સુધારો પેલા સુધારેલો સુધારવા જાય તો ટીપટોપ થઈને જાય પછી મેં આ તમાકુ લઈને ગયા ને તો સ્પ્રે બે છાંટીને ગયા જાણે કોકને બતાવવાનું હોય એમ તે જાય ખબર નહીં કોને બતાવવા ગયા કે કોકને બતાવીને ગયા એ જ ખબર નહીં આ શેડો દેખાય ને તે બોધીને ફરવાનું જો કે જાય ને કહે ને બંધ કરીને પલાડીને માફક ના બોલ કર આશા હું અમને મોડે નહીં ચડાય એવું હું શું કહું છું તમાર હેલિકોપ્ટરના જેમ હોરો આખી જિંદગી વ્યામ જ રહ્યો હતો તમે તો એના કરતા એક કામ કરો આ છોકરાને છે ને શેડે બાંધી રાખો બાપા હું તમે આવું બોલો છો શેડે બાંધી રાખો તમારો છોકરો એક 5 મિનિટ ઊભો નહીં રહે તમારા જોડે અહીં ઊભો રે આખો દાડો તો લોહી જ પીપી કરો છો બચારાની આને લોહી તો થોડુંક ચડવું જોઈએ આ માર જેમ એના કરતો છે ને બાર હારો આખી જિંદગી લોહી પીપી કર્યું છે આ તો હારું હતું મારા છોકરાને ગમી ગયું નહીં તો હું તો નાક પાડતો હતો ના ચાલે આપણા ઘરમાં ના ચાલે શું કેવું આશા બહુ કેમ ના ચાલે અમે હું ખોટો છે તો સારું કરે આ તો હે અમે હું ખોટો છે ઓ વાવાઝોડું એટલે કેવું પાછું તું બંધ કર ને ચૈતર વૈશાખમાં નહીં પેલો ગુમરો આવતો ગુમરો એવું આ તો બધી મલિયાની ચરબી છે બાપા તમને ને તમારા છોકરાને હશે આ તો હું જાય ને બીજી કોઈ હાડા આવે બાર નહીં કોણો એક થયો આવા ઝાડુ મેલો આ તો 4 વાગે મારવાનું હોય ને પેલ ડોબો પીવડાઈ આવો છે બાપા તમે પીવડાઈ આવો તે અત્યારે બાપા ના પીવડાવવાના હોય એ તમારે જ પીવડાવવા જવાનું નહીં તો પોલિયો આવશે ને તો દબકાઈ જ નાખશે પછી એ શું મારો દમ કાઢતા હતા જોયું આશા વાવ આ ડોબો બોબો મને પીવડાવવા જ કે અહીં જો અહીં આશા વાવ આ કોમે આવા ને 300 રૂપિયા રોજ પાડે તમારે જ લટ્યો પટ્યો ને આજ તે આ તો સારું છે મારા ઘરમાં પોહાવશો નહીં તો આવો ઓમ દોરા નીકળવાનો ડોબો પીવડાવવા જઉં છું આટલી ઉંમરે શું ડોહાન પાણી પીવડાવવાનું કો આશા વાવ આ તો આ છે ને આ બધો હારું તમે રહો એંગા બેહો આમની જોડે હું પીવડાઈ આવું છું આશા વાવ કોમ કરે છે તમારે જ કરવું છે જોડે બેહવાની આઈ કોમ કરવા કોમ કરવા આવ્યો હોય મફત નહીં કરતા 300 રૂપિયા લે છે 300 રૂપિયા એ અમે આલીએ છીએ અમે આલીએ આ તો એટલે જ કરે ને બેહો તમે એમની જોડે હું પાણી પીવડાઈ આવું કરવા નહીં આઈ હા કોમ કરવા આવ્યું આ તો કામ કરને છોની મોની આશા વાવ ચા પાણી આલ્યો તો ચા પાણી આલ્યો તો કશું નહીં બાપા કાનો હા તે. આરામ કરી ચોટલો આમ ઘુમાયા કરે ના જાય કરે હું વ્યવસ્થા કરી આવું હો ચા પાણી ઠંડુ મંગાવું ઠંડુ આ જે હશે એ ચાલશે આપણે સોશિયો મંગાવું પેપ્સી મંગાવું એ બાટલી નહીં આવતી સોડાની આટલી ઓ પેલી કારી ખોટા ખર્ચા જલજીરા આ તે લેતો આવું તમારા હેલિકોપ્ટરની જેમ હોર્યાત કરો હા 108 એક વાત. આમ આઈ કે આમ ગઈ પતિ જોડે આ તો રાડીઓ બધો હોરા જ છે ટેન્શન ના લેશે આ હું ફેમિલી ઘેર કઈ કોમ કરવા આવી આ કઈ કોમ નહીં મળતું ને એટલે આવું પડ્યું અને આ પેલા કાકા એમનો સ્વભાવ સારો છે ને એટલે બાકી આન ઘેર તો કોઈ આવે નહીં તારો કાગડો ના ફરકી ફેમિલી હે પૂરી અને ચાલતા રસ્તે વડવારો ખરા કરા આ બેઠી કોમ કરતા આઈ જાય કરા અને પછી માજોડ વડવા ચોટવા ફરા મુઈ હા પુષ્પા બેટા પપ્પા બોલું
બહુ દાડા થઈ ગયા અવાજ ખબરો તો તારો તમે કોઈ લાઈ ફોન કરું શું છે શાંતિ બધા ઘરમાં મજા તો હહરા આ જમરો શું કરે છે સુધર્યો કે નહીં ઊભા ઠોયાનો એ તો કૂતરાને પૂછડી ભયમાં ગાલો તો વોકી નોકી જ રે ના સુધરે મને ખબર ને હવે કશો બધું ને તાર ખબર લેવા આવું છું બેટા આ ગોમમાંથી નીકળ્યો હા 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 એ લે પાયો સુખમાં છોડી નાખી હતી આ જમરો એવો મળ્યો છે ના ના કશું આ તો એને ખબર લેવી છે તમને તો બાપાએ તમાકુનો નમૂનો લઈને મોકલાયા હતા અહીં શું કરો છો તમે આ તારી માયા જો ઘાસ નાખું છું મારી માં તો નહીં કીધી આ બાજુ એ ખરું છું મારી હાહુ તો મારી મારું નામ નહીં લેવાનું ના બોસુ મારી હાહુ તો અને તમે તો નમૂનો લઈને ગયા હતા ને અને આ નમૂના તો અહીં ઊભા છે નમૂનો આપીને આવ્યો પાછો ફોન તો પાછું જવાનું થશે મારે એવું તો નહીં કે મને 100% ડાઉટ લાગે છે તમારી પર છોડો ડાઉટ તને યાર આ બેસો આગળ એ ભેંસો આગળ એ તો મને દેખાય છે કે નમૂના એ ભેંસો આગળ ઊભા છે નમૂનો જ ઊભો છે અહીં આગળ એ તો દેખાય છે કે નમૂના જ છે મને દેખાય છે શું કરું આને કશું કરવાની જરૂર નહીં હેડો બાપાને એ કહું છું બાપા કહે છે કે તમાકુ લઈને ગયા છે નમૂનો તમાકાનો નમૂનો પણ એમને કહું ને કે તમારા નમૂના તો અહીં પણ આ તો બેસો પૂરો ઘાસ પૂરો કરવો એ ગુનો છે બિચારી ભૂખી હતી હું તમાકુ પર નમૂનો આપીને આવ્યો અમે કોઈ લઈને ભેંસો પૂરો નાખો હજુ મારે પાછું જવાનું છે કોઈને ટાઈમ આપી નથી એટલે કોઈને કોઈને ટાઈમ આપીને આવ્યા છો કોને ટાઈમ આપવાનો તું એ કેમ આવીશું યાર જેવી છું એવી તમારી બાયડી છું આભાર તમારો આભાર તો ખરો જ નહીં આયા છે અમે ઓ તો અહીં આયા મને ખબર ને ભાગ તમે લેવા આયા તારે અમે અહીંયા આયા છે એમને નહીં આયા અને માથામાં ખજરવાની જરૂર નહીં હેડો અમે આમ મારે પાછું જવું પડશે કઈ જવાની જરૂર નહીં હેડો વેપારી મળવા જવાનું છે તમાકુ કાર નાખવા જવાનું છે અરે કેટલી વાર વેપારીને મળવા જાવ છો કોથળા લેવા જવાનું છે અહીં તો આ મેં ખાઈને પાછો જાઉં તો તને જોઈને તો ખાવાની ભૂખ મળી ગઈ જોઈને તો ફરીને પાછું હું બાદામ લેતા આવું મને નહીં તારા મનમાં જે છે ને એ ભરેલું એ બધું જોઈ લે હું બાદામ લેતા આવું ઓહ મારા હરાએ તો બાદામ બજાડ્યું છે ને તો હજુ લગીને ભોગવું છું અરે મારા બાપા આવે છે જ શીરો ખવડાવજે મારા બાપા આવે છે એમના જમરાને જોવા માટે તારા બાપાને દૂધ પીવડાવજે પાછું હા હું આવું બાદામ લેતા આવું વધારે પડતું બોલજો નહીં હો દૂધ મારા બાપાને નહીં તમને દૂધ પીવડાવવાની જરૂર છે તમે જ અજગર છો મોટા હાથી જેવા મારા બાપા એમ કહે છે તો બોલ્યા નહીં મોકલ્યો છે નમૂનો લઈને પાછું આ હરખું કરવું પડશે ને મારે તો બધું અને આ તમાકુનો કોમ એટલે તો શેક ઉડાડે અને એક તો પાછું આ બોલ્યાન ઘેરથી છે ને બોલ્યાન ઘેરથી તો હું વાપરતી જ નહીં શું વેમિલી આ તો કહેવાનું કહેવાય જાય છે બાકી કહેવાય નહીં મારે તો આંખમાં કચરું પડ્યું હાય બોલ્યો નહીં આશા બહુ ઓ આશા બહુ એ હોરવન મેલ દેજો આશા બહુ જરા આબાજ આવજો જોઈ શું થયું આ દોરા કોમ કરતો થોડુંક આ કચરું પડી ગયું ભાઈ એવું બતાવ હવે જો નીકળી જ આય હાય માતાજી હે ભગવાન આ શું જોઈ રહી છું હું શું જોયું શું કર્યું હે ભગવાન કોઈએ જોયું નહીં હારું મેં જોયું શું કહેતા હતા આ શું કરતા હતા બેવ કચરું પડ્યું તું આશા હવે કાઢી આલ્યું પણ એમાં તમને શાનો કુમરો ચડ્યો છે કચરું નહીં તમે મારી આંખમાં કચરું નાખવાની કોશિશ કરો છો ડોહા આટલી ઉંમરમાં તો થોડી લાજ રાખો આ તો શું બોલા ડોહા તું બંધ કર છીપકલી બિલાડી બંધ કર તું બોલ ના કરે કૂતરા જેવી
તો આશા વહુ છે અત્યારે ને, મોડું હું ડોહાનું તો કાકા કાકા કરું સોડી જેવી માર, સોડી જેવી માર. એ તો અને દેખાય છે, એ તો અત્યાર દેખાય સુધી છે. અત્યાર જોયું સુધી છે. તો મારા બોલ્યા પર વ્યાયામ કર્યો, અત્યારે આ ઉંમરે મારી પર વ્યાયામ કરે. મારા ધણીથી ઓછું પડ્યું તો મારા હાહરા પાછળ પડી અરે શરમ વગરની શું બોલાવું? તને શરમ લાગવી જોઈએ તારી શરમ મને? અરે બાપા તમે આટલી ઉંમરમાં તમને શરમ લાગવી જોઈએ આ તે આવાજે બોલ્યા ને. આ તો આવા દો ને હું બી બતાવું છું કે તમારા બાપાના લક્ષણ જુઓ કેવા કેવા છે એવો બાપ એવો દીકરો હા તે શું તે આશા વહુ તમને એવું નહીં લાગતું કે આ પેલો કેયડો ના થોણું એ તો લાગે બનાવે છે જ, એ તો અંદર લાગે છે. ક્વાટારું એ તો આ કેયડું છે કેયડું. બસ આ મારા આ થોણું. એની ઓખમ કમરો હોય કે બીજાની ઓખમ કમરો હોય? એ તો કમરો દેખાય ને છે આખો વોલ દેખાય, મને તો મોટો તો સારું છે કે પાડોશિયા વાપરતા નહીં તો આ ઉંમરે મારા ઘરે ફોં ખાવાની વારી આવે. આ તો આશા વહુ છે એટલે મારે છોડી જેવી. આ એ તો દેખાય છે છોડી જેવી આ તે આવા દે બોલ્યા ને ફરી તારી આ વાત તો આવા કાઢું. દો ને, હું રાહ જોઈને બેઠી છું એમની શું વગર કરે? આ તો આ કાકા મારા બાપ જેવા હે. આ શું વિચારે તું આડું અવરું? શરમ નહીં આવતી? શરમ તને લાગવી જોઈએ મારો ધણી તો તારા ધણી હે. તારા ઘરમાં તો બધા વેમેલા હે એવું લાગા. આ બધા વેમીલા હે એવું લાગે છે એટલે તારે તો શું કરવા આવી હતી તારે તો હું એક કામ કરવા આ આવી. તો નહીં આવવાનું તારે હું જાતે કરી લઈશ તો પૈસા હાથર આવી હતી કામ કરવા હાથર આવી આગળ. એમને નથી આવી તમે તો કર. તો કરીશ જ ને તારે આ તો ખરા ભૂખ ભાગવાનો પડે, આ તો ભાગી. રાડ્યો હરવાનો પડ્યો, ઘરે કા જાવ એકલી એકલી. ભાગીશ બધુંય ભાગું બધુંય ભાગતા આવડે છે આવી અમી હું. બેસના નકર હમણાં હારું થોડી જતી રહી નકર ધોઈ નાખત બરાબર તમાકામાં ને તમાકાની મય આ જોયો તારા ચોટલાની તારું ઘરું દબાજી. આય આય મારો ધણી આવે ને તારી વારી કાઢું છું મારો ધણી હાથમાં ના આવ્યો તો મારા હાહરાની પાછળ પડી બલાડી મારી હરી બલાડી આવા જો ને એને ઘેર એની વારી કાઢું ને મારા ધણીની વારી કાઢું ને મારા હાહરાની વારી કાઢું મારો બાપો આવે જ છે એને ઘરમાં કોઈ દેખાતું નહીં, બધા ખેતરમાં જે લાગે છે. ઘરમાં કોઈ હુના ઘરમાં બલાડા ફરી વરસ કોઈ આવતું નહીં દેખાતું. આ મહેમાન ઘેર આ કોઈ દેખાવ આવો આવો બે વાહ રમે રામ રામ. એ રોમે રો શું કહું છું, જરા તમારે છોડીને કાબુ રાખજો. એટલે થયું હું મોઢામાંથી ફાટી વાળો ને અવાજ નીચો રાખો, નીચો જ રાખવાનો અવાજ. અમારા ઘરમાં ને કુટુંબમાં આ બધું ના ચાલે. પણ થયું હું પણ શું થયું શું નહીં થયું એ તો મારા મોડે વાપરશો કે તમારે છોડીને મોડે વાપરવું. આ તમે વેવાય થઈને કહી દો થારું આવા રહેશે. આ ઉંમરે મારી પર વ્યાયામ કરે, કોણ? મારા છોકરા પર વ્યાયામ કરે. આ તમારે છોડી 500 મહેમાન લઈને તે દાડા આવ્યો તો જ પૈણા આવા છોકરા આવા 5 મહેમાન લઈને સૂટું લેવા આવવું છે. માર છોડી એવું ના કરે હા, માર છોડી ગાય જેવી છે. હવે કાંઈ જેવી શેંકડો ચેવો મોકલ્યો છે મોટો મોટો દઈ. થયું હું એ તો કહો. આવા તો ના કહેવાનું કેવું પડે મારે. અત્યારે તમાકુનું કામ ચાલે અમારે, દાડીઓ મળતો નહીં તે અમાર પાડોશ પેલા આશા વહુ નહીં, આશા વહુ એ આવે છે બચારો. તે એક બાજુ એવા એ કામ કરતો હતો અને હું પેલી બાજુ પેલો રાડિયો ભાગતો હતો. આંખમાં કચરું પડ્યું તો આશા વહુ કે મને આવડે કચરું કાઢતો. તે કચરું એમાં તો હમણાં કાગનો તમે આયા ક્યારે આયા આ બેટા હું તને કહેતો હતો કે હું આવું મળવા તો આવ્યો. હારું થયું વેલા આયા તે નવડાઈ દોવડાઈને મોકલી દેજો. પાપા તમે તો બંધ જ જવાનું કરજો. વહેલું તમે તો વહેલું બંધ જ- જવાનું છે. તમે તો બંધ જ કરજો શું બંધ કરે? બાપા બાપા મારી વાત સાંભળો ને આ પેલી મારી જે તમાકુ બાંધવા આવે છે ને પેલી આષાઢી. આ હમણાં કયું ઓડી છે. પેલી આષાઢી નહીં આવતી તમાકુ બાંધવા એની તો લફડું છે એમાં હહરાનું. પેટનો ચીબડો છે, લફરું નહીં. એટલે આટલી ઉંમરે છોડી શું કહેશે જરીક તો લાજ રાખો. પેટનો ચીબડો આય બોલ્યા. કોથા નાખીને આવ્યો. આ તે હમણાં નહીં ભરવા. હું તો કહું છું આને ભરાઈ દે. શું થયું? એટલે આ પણ આ ના ચાલે યાર, મારા ઘરે ફોં ખાવાની વારી આવે. બંધ કરો મારે બાપા, મરવું પડે આ જીવ તો જીવ. શું થયું? ચોરી પકડાઈ ગઈ ચોરી ઉપર તો સીના ચોરી પાપા તમે ચોરી કરી? ચો કરું કોઈ દર ચોરી. એટલે શું એ ચોરી કરી? કશું તમે નહીં. બંધ કરો તમારા બાપા લખ્યા હું છે હું કહું છું શું છે બાપા, બોલ 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 બધું બાપાને કે બોલ. હા તમારા બાપા છે ને તમે જેવા ધંધા કરો છો ને એવા તમારા બાપાએ કર્યા મારા બાપા શું ધંધા કરે? એ તમારા બાપા છે ને પેલી તમાકુ બાંધવા આવે છે ને પેલી આષાઢી આશામાં આવી? હે હા તે એને છે ને ઓમમ કરતા હતા અરે સલામ કર તને આમ કરે. અત્યારે એ લગન તો મેં હારું જો અહીંયા નહીં, અત્યારે લગન તો મારી પર બોલતો તે ચાલતી હતી. આમાં બાપા પર એમ કરે છે. બાપા છૂટું જ લેવાનું છે. છૂટું તે બાપા આવી ના જોઈએ આપણે બંધ તો. કરો પોત મહેમાન લઈને આવું છું.
આ તમાકુનો બધો ખર્ચો છે ને છૂટામ થઈ જાય ને તોય મારા કશો વાંધો નહીં. બોલ્યા બીજી લાયેલું તને, બીજી લાયેલું. આ કોઈ આવે નહીં મારા સિવાય તો આ તમારા છોકરાઓના ને તમારા લક્ષણ જોઈને તો જો બાપુજી ક્યાંના બાપુજી? એટલે આ હારો તો બાપુજી ત્યાં કે નહીં? કશા હું નહીં બાપુજી. શું કરવાનું છે બોલો આવું કરે યાર. છૂટું જ લેવાનું. સુધરો બાપ દીકરા બેવ સુધરો. આ તે સુધરી જઈશું એમ, સુધરી તમે જઈશું. એક કામ કરો અત્યારે લઈ જાઓ તમે એને હવે. હું શું કરવા જાઉં પણ સોડી મેં પૈણાઈ સા ઘેર તો હોય જ રહેશે. આ ઘેર ઝઘડા થાય થોડું સમાધાન કરીને પતાઈ દેવાનું હોય પૈસા. આવો સમાધાન ના થાય, આ નોની આવો ના નથી થાય. આ નોની એમથી વાત માર ઘરે ફોંકાવાની વારી આવે. મારી વાત સમજો. આ ગામમાં બે વાર હોંભરે કોઈ ઇજ્જત જશે તમારી. આ ઘર સમજાઈ બેહીને બધું પતાઈ દઈએ છે. બાપા તમારે ટેન્શન લેવાની જરૂર તમારે છોડીને નહીં. સમજાવો પેલા જા. તમારે ટેન્શન લેવાની જરૂર નહીં, એમને ટેન્શન લેવાની જરૂર છે. ચાર વાતો છે ને લોકો એમની કરશે કે વહુ કેમ નાહી ગઈ. આ હા, ટેન્શનની હા, વાત કરે છે. આ સિનિયર સિટીઝન થઈને હું પેન્શન નહીં લેતો ને આજકાલની આયેલ્યો પાછી મારા પર આરોપ મેલે. બાપા આજકાલની નહીં 10 વર્ષ થયા અહીંયા એ આ તે શું કર્યું 10 વર હોમ? 10 વર્ષ રહી છે 10 વર્ષ આ રાડિયું ગાડિયું તો તમને ખબર નહીં પડતી એટલે તાશે વહુને બોલાવવા પડે આ પાછું. સોડી સિટીની છે. આ બધું ના કરે પૈસા ના ફાવે એને. મોઢો રાખી દેતા હોય. પહેલા કઈને તો કર્યું હતું. હોવે, કીધું તું જ ખરું. લઈ જાઓ તાર બીજું કશું કરો ના નહીં. જમાઈ આ તો બે નાના વાહન એટલા ખખડે ઘરમાં. વાહન ખખડતા હોય હતો ને તો ભાગવા મળ્યા. આ તો કુકર જેવી છે. 2 મિનિટ જાય. આ તમારું રિંગ વગરનું લઈ જાઓ. લઈ જાઓ તમે તમારે. બાપા જો કેવું બોલે છે મને. બરોબર બોલે છો આમ તો. આઈને સોડી આય. તમે બધું શીખવાડ્યું લાગે છે. તારા હરાની ઉંમર તો જો. આ ઘરવાળા પર વેમાતી હતી ચાલતું તું. એનો તારો પક્ષ લેતો હતો. હવે ના લેવાય આ તાર મારો પક્ષ. અરે પણ બાપા મેં મારી હગી આંખે જોયું છે કબૂતરની જેમ આમ ચાંચ. અલ્યા વરઘોડો ઘેર નહીં લઈ જવા જો. ગામમાં શું ઇજ્જત રહેશે? એટલે તમે કહેવાનો મતલબ શું છે બાપા? મોની જા શું માની જાઉં? નહીં કશું કરવા જાઉં. એટલે? જોયે જ નહીં અમાર. કશું વાંધો નહીં. જોયે જ નહીં. સમજાઈ દીધી. શું સમજાયું? એટલે સમજાઈ છે. એ તો મનમાં વેમ હતો એટલે કહી દીધું. વાંધો નહીં રહેશે. શું કરવાનું છે? રહેવાનું જ છે અત્યારે નહીં. લગીને મારી પર વેમ કર્યો તો અમે કશું કીધું ને ચલવી લીધું. આટલી હા, ઉંમર- તારો બાપો જ્યારે આવે ને ત્યારે મારી પર હાથ ઉઠાઈ જતો હતો. ના ના વખત વેવાય વાંચો. તો તમે ના છોકરા જેવા જેવા મારે. લેવાનું આપણે. 5 મહેમાન લઈને આવું જ છું. વાત ખબરો હું અહીં આવું છું બધું અહીં જ પતાઈ દઈએ પણ બે વખત તમે બતાવીને જાઓ આ સુધરતી જ નહીં. સુધી આ ખાટલો આ જ જગ્યાએ. જો હું 5 મહેમાન લઈને આવું છું અને અમારે શું ટૂંક જોઈએ શું કેવું બોલા સાચી વાત. ના જોઈએ આ બધું. આ તાઇફા જોઈએ જ નહીં. એટલે આ બે વાહણો તો ખખડે. આ તે ખખડા કુકર ખખડે છે. હવે વાહન ભાગવા મળે છે. તમે તો બોલજો જ નહીં. હવે બધું બોલવું પડશે. અત્યારે લગીને ચૂપ જ રહ્યા અમે. બધી મને ખબર છે તમે કેટલા છોકરા છે બાપ દીકરા બેવ. શું કરવાનું છે બોલો? તમારે છોડીને જોડે લઈ જવી છે? ના ના સમજાવ આવું તમે બાપુ પર એ તો તમે સમજાય ને આ ઘરે આપણે ઊભા થવા ના હોય. જે કહેવાય હોમાડો હવે ઠપકો આપો. એટલે સુધરી જાય ને આ બધું છે ને આવું. આમાં બાપાની ઉંમર તો જોઈ દઈએ ને. અત્યારે કે મારી પર એમ કહો તો ચાલી ગયું. આ ભૂલ થઈ જશે પણ સોડી મેં છે. મારી હગી આંખે જોયું એનું હું. હગી આખે જોયેલું ખોટું પડે. આ તમે જોયું ને તમારી હાકી આંખે? મારા બાપો કેસર કા કોફમાં કચરું પડ્યું તું કાઢવા આવી હતી. મારી આ આંખે સોડી કચરો જેવી, માર કોશિશ સોડી કરો જેવી. છો. બેવ બાપ દીકરા. ઓહ, લો અમે તો કહું. તમે લઈ જાઓ તમારે છોડી દે. હા, મહેરબાની કરીને સમજાય બે છે. હાથના ત્રીજું માથું હોય તમારે વાત છોડી વાત લઈ ખબરો જાઓ. સમજાય છે. આ તમને રોટલા ઘડીને કોણ સમજાય આપશે? હવે બોલો એ તો અમે બની રીંગ ગયું. વગરના કુકરમાં બનાવી લઈશું. જો જો બાપા કેવું કરે છે. બનાવી લઈશું. હે? બાકી લઈ ભાઈ જાઓ. વેવાઈ છોકરાનું જરીક વિચારો. વિચારેલું જ છે. નહીં વિચારું હો. એ છોકરાનું નહીં એમનું વિચારે છે પેલા આવે ને. ઓવા. ભલે જો આપણે- જો જો જો. કોપર્યું આ તો કોપર્યું આગળ નથી. હવે જેવા છે ને એવા છે. બોલો તમારે શું કરવાનું છે? બાપા રે લઈ માતાજી. જાઓ. માતાજી ને તમે લઈ જાઓ હેલો. બેટા સમજી જા ને આ તો વરઘોડો ઘેર મારી ઇજ્જત જશે તો આ બાપા તમને તમારા વરઘોડાની પડેલી છે. અલ્યા પણ ઘેરમાં ઇજ્જત ની પથારી તારા બાપાને ખબર પડી કે વાક છોડી ના છે. અત્યારે લગીને તમે ખોટું બધું આવ્યું. સોરી કહી દે એટલે પતી જાય ઝઘડો અહીં જ પતી જાય પતાઈ દેવો. સોરી. મને નથી કહેવાની જરૂર. તારા ભાભીને કહે અને બાપાને. ઓ ભાભી આવજો આ બાજુ. એ આઈ. એ જમવાનો આવ્યો છે. શું જમવાનો આવ્યો? આ સોરી શ્વારી કહી દે શ્વારી. સોરી કહી દે ભૂલ થઈ ગઈ એમ ભૂલ થઈ કે ગઈ એમ કહી દે ગુજરાતી કહી દે એવડે આમ હાથ જોડો. કન્યા બેટા તારા બાપની સવાલ છવાય કર. બસ એટલેથી જ મારો સોરી. હા હાથ જોડી. આ બે અક્ષર છે કાકા પેન કેટલું બોલા છૂટું ચાલવું છે. આપણે છૂટું ચાલવું છે. ટાઢા પડો વેવાઈ ટાઢા પડો. માં કઈ આગળ માફી.
માફ કર દે કહી દે પપ્પાજી એવું કહી દે ભૂલ થઈ ગઈ કે આજ પછી બેમ નહીં કરું. નહીં તો કુકર બદલવાની તૈયારી જ છે. હું ના હું તો બદલી નાખવાનો. કાઢા પડો યાર આ શું આ બધું આ રોજના ડખા કોઈ તમાકુનું કામ ચાલે. બાપુજીને સોરી કહી દે આ તો છે ને માફી તો હું બિલકુલ બી ના માંગુ, પણ મારા બાપની ઇજ્જતનો સવાલ છે એટલે નકન પુષ્પા કોઈ દિવસ ઝૂકેગા નહીં, પણ આજે ઝૂકવું પડશે. આમ માફી ભૂલ થઈ ગઈ. જો આજ પછી બેમ કઈ ના ચાલ તાર જગી ધોઈ નાખી. રવા દો હું શું કહું બોલા, મારે થોડુંક કામ છે અને તમારે ઠંડુ પીવું હોય તો બે હું લેતો આવું છું. ઠંડક થઈ નહીં જાય જરૂર. ઠંડક થઈ જાય બાપ ના પુરાવાય હવે. મારે બસનો ટાઈમ આ થઈ તે જાય થોડું પેલું કામ છે ને તમે બેહો. આ તમારા ઘેર પેલી નોની હતી આવે યાર તે ઘરે બધા જણા હુત કરતી હતી કે શું છોકરો હોય તેવું કરે આ છોકરું છે આ જોવા જોવા ને આ બોલ્યાનું આ બોલ્યાનું જોવા જોવાનું તો આમ શું હરખમ ને ને અટારી લફરારી હતી. આ તો મને નથી ગમતી. આ તો બોલ્યાએ કમાડી દીધી હતી. નહીં તો આ કુકર લાવું આવી અરે આ વેવાઈ આ બધું ચોપ પોલ બાર પાડો છો અશી આવ કરમ ફૂટ્યા મારા બોલ્યાનો. કોમે જવા દો મને. જો તાર લીધા મેનો હબવા પડે એના. તાય આઈ ના ચોખ્ખાઈ બતાવે હાલો જમાવ જાઓ હા પડ્યો હવે. હાચો છો પૈસા છૂટા નહીં નિકાલ જ નહીં બાપા હા? તમારી જોડે કોઈ દાડો છૂટા હોતા જ નહીં. જ્યારે વધારે 50 500 ના આપી જાવ ને. કઈ હોય ભાડું પણ લઈને આવતા હોય નહીં. આવું માં આપે વાળી. તમને કોઈ નહીં કીધું હા બોલવાનું. આપે તો બાપા 10 રૂપિયા કોઈ દાડો છૂટા નહીં. એટલે આખી છોડી તો તમને હોપી દીધી છે લે હેડ બેટા ગૂગલ પે કરો હો. છોડી નાખો 101 આપતા ગયા એ હોત તો આવજો. હારું. મારા બાપા તો જ્યારે આવે ને તો કઈક સારું સારું લાવે જ. તમારા બસ આ બાપા- બંધ કર બિલાડી અને માફક. પૈસા આલીને જાય જુદું. એ એમની તો વાત ના થાય. એ તો અમુક માણસો હોય એવા. અને વેમ કોનું બંધ કરી લાવ ભાભી. આ તો એ કીધું. જો આઉ, બાપા રે મારી નથી રે. કેમ? આય બાજુવાળી લઈને મને મારી નથી. બાજુવાળી લઈને મને હજુ બાજુ આવી. ભૂલ થઈ ગઈ કે? બોલ થઈ ગઈ. હવે થી વેમ કરીશ નહીં કરું. કાલથી નહીં કરું કે? નહીં કરો. હા. આ બધું કામ કરીશ. ભાભી અને પકડીને લઈ જા ભાઈ ભૂકો ભાગો બેહાડો. અરે પણ ઊભો તો રહો. જા ભૂકો ભાગો લઈ જા ભાભી. જા ઉપર આવું, આવું, મારે એક વાત આ તો હું આવું, એક વાત ઉપર કેવી છે. આવું, સીધા સીધે તાર પીતે ચિંતા હો જા ઉપર. મને શું કહેતા હતા હું ગોબડી હતી? ગોબડા તો તમે હતા. 10 વર્ષથી પેલે તમને સુધાર્યા અને પાછા મને કહે છે તમારો બાપુ મને કહે છે કે ગોબડી હતી. બંધાતા તો તમે હતા. મેં સુધારીને આટલા હારા કર્યા અને બાજુવાળી આવીને લઈ જાય. લઈ જાઓ, આવ્યું આમ તો